વકફ સુધારા બિલ લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં વકફ સુધારા બિલને સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ અંગે સંબોધન કરતા કિરણ રિજિજુએ જણાવ્યું કે વકફ સંપત્તિથી વાર્ષિક 12,000 કરોડની આવક થાય છે. દેશભરમાં 8 લાખથી વધારે વકફ સંપત્તિ છે. સંપત્તિ કેટલી વધી તે પણ ખબર નથી. વકફ સંપત્તિ પર ઘણા કેસ પેન્ડિંગ છે. સંપત્તિને લઈને વિવાદો ચાલી રહ્યા છે, જેથી બિલ લાવવું જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું. આ સાથે જ બુધવારે એટલે ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યે લોકસભાએ વકફ સુધારા બિલને બહુમતીથી પસાર કર્યું હતું. બિલના પક્ષમાં 288 મત પડ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. ગૃહે વિપક્ષના તમામ સુધારાઓને ધ્વનિમતથી નકારી કાઢ્યા છે. વિપક્ષી સાંસદ એન.કે. પ્રેમચંદ્રના સુધારા પ્રસ્તાવ પર રાત્રે 1:15 વાગ્યે મતદાન થયું હતું, જેને 231 વિરુદ્ધ 288 મતોથી નકારી કાઢવામાં આવ્યું છે. વધુ જ આવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર.